वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। राम नाम में लीला है देखत सब मेरा आके पद वंदन करो जय जय श्री जलाराम जय जय श्री जलाराम। बोलो जलाराम बाबा की जय। बोलो वीरबाई मातेની જય। તો આજનો પવિત્ર દિવસ અને રૂડું એવું ગામ વીરપુરની આપણે ધરા પર આપણા બધાનું ખૂબ ખૂબ સદભાગ્ય કે આવા રૂડા ધામમાં આપણને આવવાનો સદગુરુ કૃપારૂપી અમૃતનો આપણને બધાને લાભ મળ્યો। અને એમ તો કોઈ પણ દેવો યજ્ઞ કરે પછીથી એનું ફળ મળે। યજ્ઞ થઈ જાય પછીથી ફળ મળી જાય કે જે કોઈ દેવ હોય તે પ્રત્યક્ષ પ્રગટ થઈ જાય। પણ શિરડીના સાંઈ બાબા એમ કહેતા કે જેટલો ભક્ત મને મળવા માટે આતુર હોય એટલો જ મેં પણ એમને મળવા માટે આતુર હોય। એટલે જેના દરબારમાં આપણે આવેલા છે, જે જલા બાપાના દરબારમાં આપણે આવેલા છે, તો એ 5 દિવસ સુધી એ પણ સહન નહીં કરી શક્યો એટલે આપણને મળવા માટે એ તસવીરના રૂપમાં આવી ગયા। એ તસવીરમાં પણ સાક્ષાત ભગવાન જ આપણને મળવા માટે આવે। અને એટલા માટે જ આ સૂત્ર જ્યારે મુન્નાભાઈ વારંવાર બોલે કે પ્રેમ इंसान को जिंदा रखता है, तो આ દુનિયાની અંદર જ્યારે આવા દિલના માણસો મળે તો જલા બાબા તો મળે પણ એવા ભક્તો માટે જ્યારે જાન પણ આપી દેવા પડે તો જાન આપી દે। કારણ કે પ્રેમની અંદર એટલી તાકાત છુપાયેલી છે। એટલા માટે સાંઈ બાબા કહેતા કે પ્રેમની હું પ્રસન્ન। હજુ તો કથા ચાલુ નહીં થઈ પણ જ્યારે ભગવાન અને ભક્ત ઉતાવળા બને તો ત્યારે એ મટીરિયલ ગમે ત્યાંથી લીક થઈ જાય। કારણ કે આને પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે, એના આગળ ગમે એવું જ્ઞાન પણ શુષ્ક થઈ જાય। એટલા માટે જલા બાપા આપણને બધાને મળતા પહેલા જ આવી ગયા કે મારા દરબારની અંદર આવ્યા છે, તમે કેવી લીલાઓ કરી। જો આ દુનિયાની અંદર આપણે બધા સામાન્ય માણસો છે, આપણે બધા રોજ માંગીને રોજ કામ કરીને ખાવા વાળા છે, પણ પ્રેમ આગળ આ બધું તરણા તુલ્ય છે। અને
આવા સદગુરુ કહેતા કે પ્રેમથી જ ભક્તિ અને મુક્તિના અને ત્યાગની ભાવનાના એ ખજાના ખુલ્લા છે. ત્યાં સુધી ખજાના પણ ખુલ્લા થતા, પણ આપણે તો બધા પહેલેથી એ પ્રેમને મહત્વ આપવાવાળા, એટલે આ ખજાનો પણ આપણને મળી ગયો. હવે આ ભગવાન પર જલામાં બીજું કઈ જોઈએ જ નહીં, કારણ કે એ મળી ગયો એટલે બીજું આપણને બીજી કઈ વસ્તુની જરૂર નથી. એટલે કેવી 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 ભગવાન લીલા કરતા હોય. પંચલાઈની અંદર મેસેજ આવ્યા કે વીરપુરની અંદર બહુ વરસાદ છે, 11 ઇંચ છે, 9 ઇંચ છે, પણ એકવાર પ્રેમને તાતને બંધાઈ જાય તો એને માટે સમુદ્ર આપણને એમના પેટાળમાં પણ ઘસરી જાય તો પણ આના ચરણમાં આવવામાં. અને કેવી લીલા કરી કે આવીને કેવા વાતાવરણમાં આવ્યા, પણ કેવું વાતાવરણ થઈ ગયું. એટલે એના પરથી એ વસ્તુ સાબિત થાય કે જ્યાં હરિની કૃપા હોય, જ્યાં મારા હરિની કૃપા હોય, જલા બાપા જેવા સમર્થોની કૃપા હોય તો એ નથણી ખોવાઈ જાય, નાકમાંની નથણી ખોવાઈ જાય અને ખાલી જલા બાપાના ચરણમાં આવે અને એ શ્રીફળમાંથી નીકળી આવે નથણીમાં. કઈ મોટી બાબત છે એ, કઈ મોટી બાબત છે. એટલે આ પ્રેમને આગળ આ દુનિયાની કોઈ તાકાત કામ આવી શકતી નથી. તો વિશેષમાં આપણે બધા કથા ચાલુ થાય એ પહેલા એમ તો બહુ કહેવાનું છે જીવનની અંદર. આજે દીકરીને અમારા એમ તો અરે દીકરીને ફૂલની સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલે તો જ્યારે કંઈક આવી ઘટનાઓ ઘટિત થાય તો દિલ રોકેલો નહીં રોકાય. કામ કારણ કે અને આ જ્યારે આવા પ્રેમની જ્યારે વાત આવે તો દિલ રોકાય નહીં. એમ તો બાપુ અમે થોડાક આ બધી વસ્તુઓ પ્રેમ ફિલ્મના ગીતો પરથી થોડાક શીખેલા, એનાથી અસ્તિત્વમાં આવેલા એટલે મોડામાંથી સ્વતઃ નીકળી જાય. અને અમે તો મુન્ના બાપુને એક સ્ટેટસ જ જોઈએ. જો આમાં કંઈ પણ ખોટું નથી. જ્યારે આવી દીકરી પ્રેમની જ્યારે વાત કરી તો પિતા સાથે પણ થાય, દીકરી સાથે પણ થાય, માં, કારણ કે આ એક પરિભાષા એવી છે. પણ જ્યારે દ્રષ્ટિ સમ બની જાય આંખોની અંદર, એટલે આપણા બધા ભક્તોને તો ખબર જ છે બાપુ, પણ એકવાર તમને જોઈને પણ તમારો પ્રેમ જોઈને એ ગાવાનું મન થઈ જાય કે અખિયો મેં તું બસ જા, અખિયા મેં બંધ કર લો, અખિયો મેં તું બસ જા, અખિયા મેં બંધ કર લો, पहले अखियों में बातें बंद कर लो, तेरी हाथों ने लिया मुझे जीत मिलवा, आगे आगे चले हम, पीछे पीछे गीत मिलवा, तेरे होठों पे मीठे मीठे गीत मिलवा, आगे आगे चले हम, पीछे पीछे गीत
ફૂલોનું જલા બાપાનું શહેર છે એટલે કવિએ બહુ સરસ ગાય કે પહેલે પહેલે પ્યાર થી પહેલી રાત યાદ रहेगी फूलों के इस शहर की मुलाकात याद रहेगी बातों मुलाकातों में उमर जाएगी तमीज़ आगे आगे चले हम पीछे पीछे गीत मीतवा तेरे मेरे होठों पे मीठे मीठे गीत मीतवा आगे आगे चले हम पीछे पीछे गीत मीतवा बोलो जलाराम बापानी जय बोलो वीरबाई महादेवी जय सदगुरु साईनाथ महाराज की जय तो આપણે 5 દિન નહીં 6 દિવસ ચલાવશું એક દિવસ વધારે નથી કરશો तो खूब खूब अपना चरणों में पर वंदन મેં કીધું અખિયો મેં તું બસ જા અખિયો મેં તું બસ જા અખિયોમાં મારે એક જ વસ્તુ છે મને વિડિયો કોલ કરીને મને દર્શન કરાવ્યો હજી પણ મેં એનું નામ નથી લીધું પણ મારા વંદનીય મને એને કલ્પેશભાઈ હતા ને આપણે એની સાથે કલ્પેશભાઈ હતા ને સુખેશ્વર વાળા કલ્પેશભાઈ તો મેં એને ત્યારે જ કીધું હતું વિડિયો કોલમાં કે તમે મારા સ્ટેટસ જોવો છો બધા તમે જોવો છો હા પણ મને વિડિયો કોલ કરીને આખું સાઈ તીર્થધામ પંચાયતનું બતાવ્યું હતું મને જેને બતાવ્યું એને હું વંદન કરું છું ચરણોમાં વંદન કરું છું અને મેં તો કોઈથી ગુજરાતમાં આવેલો પણ નથી ચોખાના રોટલા ખાવા ખાસ આવીશ और ये બધા જ અમારા ભક્તના આગળ તમારા ઘરની રામ રોટી માગવા જલારામ બાપાનો પૂજારી છું આવીશ અમે અને મારે આ જો આ બધે તબલસી નહીં રહ્યા ને એ મને એને આ ગુંજવી નાખ્યું હતું બાપાના પીપળા નીચે અને મેં એક જ વસ્તુ કહું છું કે તમે બોલ્યા કે મુના બાપુના સ્ટેટસ તો અગર તુમ ન હોતે તો મેં તમે જલારામ બાપાનું કીધું તો સાઈ બાબા છે ને ભાઈ અગર તુમ ન હોતે હવે આમાં તમે કમ્પેરિઝન કરો અગર તુમ ન હોતે આ બધાય બેઠા છે ને આપણે આ બધાય નો હોત ને તો આપણો પ્રેમ નો હોત તો અહીંયા સૂત્ર લાગે પડે કે પ્રેમ ઇન્સાન તો જિંદા નહીં રહેતા હે સાહેબ આવો બધા અનિલભાઈ રમેશભાઈ ગઢિયા આવી ગયા છે અને આપણા માનવંતા મહેમાન વીરપુર મીડિયા અને વીરપુર મંદિર અને અનિલભાઈ ત્રિવેણીશ્વર મહાદેવ અને ત્રિવેણીશ્વર આપણે ગાયત્રી મુક્તિધામ અને ત્રિવેણીશ્વર ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પણ આમંત્રણ આપણે લોકો અમે લલિતભાઈને બધા આપી આવ્યા હતા એ લોકો ઉપસ્થિત છે એમનું પણ આપણે સ્વાગત કરશું અને રમેશભાઈ ગઢિયા જે કહેશે ને આપણા વીરપુર વિશે આત્મવિશ્વાસથી અને અનિલભાઈ આવો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમારા ચરણોમાં પ્રણામ મારો છે. કહેવાનો ભાર તો આપણે 5 દિન